જબરજસ્ત બેન દીકરી અદ્ભુત ગાય છે, બહુ સારો કંઠ છે. જબરજસ્ત તાળીથી વધાવી નાખજો. આપણા જ ગામની દીકરી છે, ખુશ રહો બેટા. ધન્યવાદ. તને ફાવે ને ગાવાનું ત્યારે ગાવાનું, તારું તને આનંદ આવે ને ત્યારે ગાવાનું. બહુ સરસ. હા, એને એક આપણે ભજન ફાવશે, એ એક ભજન ગાઈ, એ એક ગાય આપણે બધા સાંભળીએ. ગા એ તને એક ગાવાનું શું ભજન, બરાબર છે? અધૂરું નો મુક્તિ એમ કહું છું. એટલે હું તો ખાલી આનું તું કાંઈ વાંધો નહીં, તો જેટલું તને ફાવે એટલું જ ગાવાનું. હું તો આનંદ કરાવું છું. એક આપણા ગામની બેન દીકરી હોય અને સરસ એવું મધુરું જો ભજન ગાતી હોય તો મારા તમારા માટે ગૌરવ લેવા જેવું છે. નહીં તો આ સ્ટેજ સુધી આવવું તો બહુ કઠિન હોય છે. આ સ્ટેજ ઉપર જાવું. પણ ધન્યવાદ છે સાહેબ એને કે એક ભજન આપણે સંભળાવે છે. તો 2 મિનિટ આપણે બધા ભજન સાંભળજો અને ભગવાનનો જન્મ કહી દઉં. એ પોતપોતાના છોકરા લઈને આવે ને સંભાળજો એમ કેવા આવ્યા છે. હા દાદા, આ કેવા આવ્યા છે એ બહેનો, તમે જે છોકરા લઈને આવો ને એ તમે સંભાળજો એમ કે છે. બધા રખડતા ના મૂકી દેતા એમ કહો, નહીં તો પછી ગોતવા જવું પડશે. એટલે તમારા બાળકોનું ધ્યાન રાખજો. ગાઉ બાગરે બગીચે દોયણ બાવડી સાવરિયા મારા રે માએ ચંપેલી રા ફૂલ રે બાંસુરી ભૂલા મે ઝૂલી દ્વારિકા હો રાજા રાણી રે જાણો બાંસુરિયા રે લારે બગીચા ગઈ માએ ચંપેલી રા ફૂલ રે રે ભૂલો રે ચૂની દ્વારકા હો રાધા રાણી જાણો બાંસુરિયા રે લારે
सारा लागे रे तारक खोपरा सावरिया मारा रे विसलो बेसड़ल्या रो दूध रे ओ संगड़ा में ले चलो रे मनमोहन प्यारा रे पवर भलाओ मणि हारे अरे थारे नकल्यारी मेहंदी रातनी हो राजा रानी रे संतारो बुरो है स्वभाव रे अरे बेटी यमुना में नकल्या धोबलू सावरिया मारा रे चालू गोविंदा तारे लारिया ये तुड़ी यमुना में नकल्या धोबलू सावरिया मारा रे चालू गोविंदा तारे लारिया ओ संगड़ा में ले चलो रे मनमोहन प्यारा रे पवरो भला हो मणि हारे धारे नेणारो सुरमो सोवणो हो राजा प्यारी रे संतारो बुरो है स्वभाव रे अरे बेटी दुखता सुरमो वो चलू सावरिया मारा रे चालू गोविंदा तारे लारिया बेटी दुखता सुरमो वो चलू सावरिया मारा रे चालू गोविंदा तारे लारिया संगड़ा में ले चलो रे मनमोहन प्यारा रे पवर भला हो मणि हारे वाह, खूब जोरदार ताली बजाना, खूब धन्यवाद। वाह, बहुत सरस। खूब सरस નાની એવી બેન દીકરી હોય અદ્ભુત એના કંઠથી આપણે ભજન સાંભળવા માટે મળ્યું તો થોડી હું તમને એ જ વાત કરું છું ભાઈઓ બહેનો કે અજામિલની એક ચર્ચા ચાલે છે સેજ અવાજ આપજો ઠીકા સેજ અવાજ આપજો રમેશભાઈ સેજ અવાજ આપજો અને સેજ ટ્રબલ આપજો બાસ બહુ ન આપતો અને સેજ અવાજ આપજો તો અજામિલની એક કથા છે સાંભળજો ભાઈઓ બહેનો કે અજામિલની કથા નારદજી મળે છે નારદજી કહે છે કે તારા દીકરા કેટલા બોલે એક છે નારદ કહે છે આજથી કરી તારા દીકરાનું નામ હું નારાયણ રાખું છું કઈ વાંધો નહીં અજામિલ પાપનો માર્ગ પકડ્યો છે નિત્ય જંગલમાં જઈ શિકાર કરે છે જીવ હિંસા કરે છે આ જગતમાં મોટામાં મોટું ભાગવતજીએ પાપ બતાવ્યું હોય તો હિંસા છે કોઈના જીવને તમે દુભાવો એ મોટા મોટો અપરાધ છે મેં ગઈકાલે કીધું હતું કે કંઈ પણ કર્મ કરતી વખતે તમારું આત્મા ડંખે તમારું મન જે કામ કરવાનું ના પાડે અને છતાં તમે મનને પ્રેરિત થઈ અને કામ કર્યા પછી જો જીવ દુઃખી થાય તો એનું નામ પાપ છે પાપ કરવા લાગ્યો
અજામિલને દીકરો નારાયણ એક વખત જંગલમાં દીકરો શિકાર કરવા ગયેલો, ગંગાને કિનારે ઝૂંપડી બાંધેલી. મરતી વખતે એનો આત્મા મૂંઝાય છે. મરતી વખતે અજામિલને પાણી પીવું છે. એના કરેલા ઘોર પાપ હતા એ આજ મરતી વખતે આડા આવે છે. કરેલા કર્મના બદલા ક્યારે ભોગવવા પડે છે કે જ્યારે શરીરમાંથી જીવ છૂટવાની 1 કલાકની વાર હોય એના પહેલા હિસાબ ચૂકતી કરવા પડે છે. કરેલા કર્મના જ્યાં સુધી હિસાબ ચૂકતી કરવામાં ના આવે ત્યાં સુધી ખોળિયામાંથી જીવ નીકળતો નથી. બોલો નારાયણ ભગવાન કી જય. કરેલા કર્મનો બદલો અંત સમય આપવો પડતો હોય છે. એટલે ધ્યાન રાખજો. દેખી દેખીને પગ પગ ધરણો મારા ભમરા રે, દેખી દેખીને પગ ધરણો. પારકા સરવરિયારો ભમરા સંગ ન કરેલો, પાળે બેસીને પગ ધોના. એટલે બહુ જોઈ વિચારીને કામ કરજો, જોઈ વિચારીને ચાલજો. કહે છે મરતી વખતે જીવ મુજાય છે. એના દીકરાને નામ લે છે. એનો દીકરો જંગલમાં વહી ગયેલો, બહુ દૂર ગયેલો, એટલે મરતી વખતે એને પાણી પીવું છે. અજામિલનું શરીર ઊભું થઈ શકે એમ તો છે નહીં, અશક્ત છે, અને પાણી પીવું છે. મરતી વખતે અજામિલ બૂમ પાડે છે, એ નારાયણ, એ નારાયણ, નારાયણ મને પાણી પાવા આવજે બેટા. તું જેટલો દૂર હોય એટલો તું પણ નજીક આવજે. તારા બાપને પાણી પીવું છે, મારો જીવ નીકળે છે. એ નારાયણ, એ નારાયણ. નારાયણ નારાયણ કરતા દીકરો તો કઈ આવ્યો નહીં, પરંતુ નારાયણ નારાયણ કરતા જીવ નીકળી ગયો. તો બહુ પાપ કરેલા અજામિલે, એટલે ધર્મના દૂતો, જમના દૂતો આવેલા. જીવને બંદીવાન બનાવીને નરકમાં નાખવો છે, નારગીમાં નાખવો છે. નારાયણ નારાયણ કરવા લાગ્યા. વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાનના પાર્ષદો વિમાનમાં વૈકુંઠમાંથી આવી અજામિલના જીવને લઈને સીધા વૈકુંઠ ગયા. જમના દૂતોએ જમરાજાને કહ્યું કે મહારાજ, જે અજામિલે જન્મથી મર્યા સુધી ઘોર પાપ કર્યા તો એને વૈકુંઠ કાં મળ્યું? ધર્મરાજા આવી યમરાજાને પૂછવા લાગ્યા કે ગઈકાલે એક જીવ લઈને આવ્યા છે વિષ્ણુ ભગવાનના દૂતો, તો એને લાવો, અમારે એને દુઃખ આપવું છે, એને દંડ આપવો છે. વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા જમના દૂતોને કે અજામિલને વૈકુંઠ મળ્યું છે, હવે હું તમને નહીં આપું. બોલે મહારાજ, એને જન્મથી મર્યા સુધી ઘોર પાપ કર્યા છે તો એને વૈકુંઠ કાં મળ્યું? ત્યારે વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા, હે યમરાજાના દૂતો, એને મરતી વખતે મારું નામ લીધું છે. શું નામ લીધું છે? કે નારાયણ નારાયણ. યમરાજા કહેવા લાગ્યા વિષ્ણુ ભગવાનને કે તમારું નામ નતું તો એ તો એના દીકરાનું નામ નારદ નામ રાખીને ગયા હતા ને, એટલે મરતી વખતે પાણી પીવા માટેના દીકરાના નામની બૂમો પાડતો હતો, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ. વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા ભલે એના દીકરાનું નામ લેતો, પણ એ ત્વનમ નારાયણો, એળે નામ પણ જો નારાયણનું લેવાથી જો જીવની સદગતિ થઈ જતી હોય તો આપણે ભાગવત પ્રભુની કથા કહે છે કે ઈ કથા સાંભળ્યા પછી આપણી કેમ સદગતિ નહીં થઈ? બોલો ભાગવત ભગવાન કી જય. વિચાર કરો, અજામિલે આટલો બધો એને પાપ કર્યું, પણ મરતી વખતે ખાલી નારાયણ બોલ્યો ને તો એનો છુટકારો ગયો, છુટકારો થઈ ગયો. તો આટલા બધો પાપ કર્યું હોય પણ ભગવાનનું નામ છે ને એ પાપને ધોઈ નાખે છે. ભગવાનનું નામ લેજો, જેટલો સમય મળે એટલો લેજો. ભગવાનની કથામાં બેઠા પછી મોઢામાં તો નામ લેવાનું, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ બોલ્યા કરવાનું. ખોટું ના બોલશો, સાચું બોલજો. ક્યાંક 5 જણા ભેગા થાય ને તો સત્સંગની વાતો કરજો, ભગવાનના નામની વાતો કરજો, બીજાના કાચડાના કૂટતા લેવા દેવા વગરના. પણ 5 જણા ભેગા થાય એટલે કોકનો કોક ઉપાડો લે ગમે તેનો. આ બધું બંધ કરી નાખજો. એટલી બધી લોકો નિંદા કરતા હોય, એકબીજા વાતો જ કરતા હોય. હરામ એમાંયલું કાંઈ હોય નહીં, તમે શું કામ આવું બધું વાત કરો? અને તમે જેની નિંદા કરો ને એના તમે પાપ ધોવો છો, તમે શું કામ માટ લ્યો છો? અને કોઈ આડોશી પાડોશી આવીને તમારા કાનમાં કાચડા કરી જાય તો તમે વિચાર કેમ કરતા નથી? પાડોશી માણસ હોય ને તમારી ઘરે કચરો નાખવા આવે તો તમે નાખવા દો?
બેનો કોઈ નાખવા દો, કોક તો ઓકો હોય તો કોક તો કોઈ કોઈ કે કોઈ કચરો બાજુમાં રહેતો હોય અને એ કચરો ભરીને તમારા ઓરડામાં આવીને આમ નાખી દે, તમે નાખવા દો? ના નાખવા દો ને. તો બીજા આવીને તમારા કાનમાં કચરો નાખે તો શું કામ શું કામ કરો છો? હુએ હો હા હશે હો તું સાચી છે હા હુએ સમજાય છે ને? બાપ જે ખોટી વાતો કરે છે, એકબીજાની નિંદા કાપણી કૂથણી, આ બધા છે ને બધા કચરા છે. આપણું ઘર સાફ સૂફ કરેલું છે, શું કામ નાખો છો? આ કાન છે ને, કાન આપ્યા છે પ્રભુની કથા સાંભળવા માટે, જીભ આપી છે ભગવાનનું નામ લેવા માટે, માથું આપ્યું છે દેવ મંદિરમાં નીચે નમાવા માટે, બે હાથ આપ્યા છે પ્રભુના નામમાં તાળી પાડવા માટે, બે પગ આવ્યા છે ગામમાંથી અત્યાર સુધી કથા સાંભળવા માટે પગ આપ્યા છે. આ બધું ભગવાને આપ્યું છે અને જો એનો ખોટો દુરુપયોગ કરશો ને તો કચરો નાખો છો. આ કાન ભગવાનની કથા સાંભળવા માટે આપ્યા છે, કોઈની નિંદા ટિપ્પણી ટીકા આ બધા સાંભળવા માટે નહીં. શું કામ કોકના પાપ ધો? પણ 5 જણા ભેગા થાય એટલે બસ સીધું શરૂઆત કરી. મને ખબર છે તમને ખબર નથી, તમે તો હવે આજકાલ જ બેહો છો. મારે તો 5 વર્ષ પહેલાની બેઠક હતી ને આમ છે હરામ કાંઈ હોય તો લ્યો, એમાં એનું કાંઈ ના હોય લ્યો. તમને આ ખોટ સારું નહીં લાગતું એને પણ માફ કરજો. શું કરો ન છૂટકે કેવું પડે. આપણા શુદ્ધ કાનની અંદર ભગવાનના નામ સાંભળો અને તમને કોઈ બેઠક વાળું નિંદા ટીકા કરવા વાળું તમને બેઠક ન મળે ને તો એકલા બેસો. અને બીજું કે કોઈ માણસ આવીને બીજાની ટીકા કરે છે, તમારા કાનમાં આવી અને બીજાના કાચડા કરે છે તો તમે સાંભળો છો. એનું એક જ કારણ શું છે ખબર છે? કે અત્યારે ઈ બીજાની વાતો તમારા કાનમાં નાખે છે, પણ એનું માણસ છે ને એ તમારી વાતો બીજા ત્રીજાના કાનમાં કરવાનું જ, એટલે ધ્યાન રાખજો. કારણ કે બીજાના કાચડા તમારી આગળ કરતું હોય તો તમારે ન કરે એમ તમે એમ કહો છો. તમારે તો ધારી ધારી એ કે છે વાત. એટલે આટલું ધ્યાન રાખજો ભાઈ બહેનો. કથાઓ શ્રવણ કરજો. મરતી વખતે નારાયણનું નામ લેવાયું, એની સદગતિ થઈ ગઈ. ભાગવત ભગવાન કહે છે કે કોઈ પણ એણે પણ પરમાત્માનું નામ લીધેલું છે એ કદી ફોગડ જતું નથી. એટલે જેટલું લેવાય એટલું ભગવાનનું નામ લેજો, અને ન લેવાય ને તો કોક લે અને લેવા દેજો. કોક લેતો હોય ને તો એની ટીકાઓ નિંદાઓ ન કરજો. ઘણા લોકો તો મને ખબર છે આ મંદિરમાં જાય, મંદિરમાં કોક દર્શન કરવા માટે જાય અને કોઈ વખત ન જાય, પહેલી વાર તમે શરૂઆત કરો એટલે લોકો આડકતરીથી શું કહે છે ખબર છે? હમણાં નવી ભક્તિ બહુ ફૂટી છે. આપણે આમ જોઈએ નવી ભક્તિ બહુ ફૂટી છે. શું કામ એવું ટીકા કરો છો? એક પ્રસંગ સગર ચરિત્ર બતાવ્યું છે 9મા સ્કંદની અંદર, અષ્ટપૂર્ણથી 9મા સ્કંદની અંદર સગર રાજાનું ચરિત્ર આવ્યું છે. જ્યાં ગંગા અવતરણની કથા છે. વધારે ટાઈમ ન લેતા, સગર નામનો રાજા હતો. સગરને પુત્ર હતા. એક વખત કપિલ ભગવાનના શ્રાપથી બળીને ભસ્મ થયા, બધા પ્રેત બની ગયા. તો એ પ્રેતાત્માની નિવૃત્તિ માટે કરી અને ગંગાજીને લાવ્યા વગર છૂટકો નહોતો. સગર રાજા મરવાનું ટાણું છે, ગંગા આવવા તૈયાર નથી. વૈકુંઠમાંથી દેવલોકમાંથી સુર સરિતા છે, સુર કરતા દેવ, સરિતા એટલે નદી, દેવતાઓને પીવા માટે અમૃત છે. એ ભાગીરથી એ ગંગા છે. કહે છે સગર રાજા મરવા પડ્યા. સગર રાજાનો એક પુત્ર હતો જેનું નામ અસમંજસ. અસમંજસ કહે પિતા તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. આત્મા સગર રાજાનો છૂટી ગયો. અસમંજસે 5000 વર્ષ સુધી તપ કર્યું. ગંગાજી દેવલોકમાંથી મૃતલોકમાં આવવા માટે તૈયાર નથી. અસમંજસ મરવા પડ્યા. અસમંજસનો પુત્ર અંશુમાન થયો. એને 5000 વર્ષ સુધી તપ કર્યા પણ ગંગાજી આવવા માટે તૈયાર નથી. અંશુમાનના દિલીપ થયા. ડૂબકી ખાવા ન મળો વગેરે તે ઉગ્ર તપ કર્યું. બ્રહ્માજી પ્રગટ થયા. ગંગાજીને કહેતા ગયા વગર છૂટકો નહીં. ગંગાજીને ગર્વ હતો કે મને જીલવા વાળો કોઈ છે નહીં, પૃથ્વી રસાતાળ થઈ જશે.
સગર રાજા ભગીરથ નિરાશ થયા. નારદજી મળ્યા. નારદજી કહેવા લાગ્યા, ભગીરથ એ ગંગાને ઝીલવા વાળો હું બતાવું. કોણ? દેવાદિદેવ મહાદેવ કૈલાસ પર્વત પર એક દેવાદિદેવ યોગી બેઠો છે, એ ગંગાનો સ્વીકાર કરશે. ભગીરથ મહાદેવજી પાસે જઈને પ્રાર્થના કરી, વંદે દેવ મહાપતિ સ્વર્ગુરુ વંદે જગત કારણમ વંદે પનક ભૂષણ વંદે વસુનાપતિ વંદે સૂર્ય શશાંક. એવો ભગવાન ભવનાથ મહાદેવની પ્રાર્થના કરી. ભગવાન શિવજી ભગીરથને કહેવા લાગ્યા કે ગંગાજીને કહી દે આવી દે મારે જટામાં. અને ત્યાંથી ગંગા છૂટી થઈ છે. ભાગવતકાર કહે છે એવી ગંગાનો પ્રવાહ, ગંગાજીને ગર્વ છે. ગંગાજીને એમ છે કે મહાદેવને હું પતાળમાં ઉતારું. અને કહે છે અંગે અભિમાન ને આકાશથી ઉતર્યા. અંગે આકાશથી ઉતર્યા. વેતાતા ધોધમાર પાણી જટામાં. આદ ગંગાજી આદ જટામાં ગંગાજી અટવાયા. ત્યાંથી ગંગાજી છૂટા થયા. શંકર ભગવાન ઉભા થયા. ત્રિશુળ ફરવા લાગ્યું, ડમરું વાગવા લાગ્યું. ગંગાજીને ઝીલવા માટે કરીને દેવોનો દેવ મહાદેવે 16 યોજનની જટા વીંખરી છે. 64 ગાઉની જટા પાથરી છે. યોજનની મહાદેવે જટા પાથરી. આવતા જુગતે જાણી. ગંગાજીનો ગર્વ ઉતારી. ગંગા ગર્વ ઉતારી. ગંગાને મૂકી દીધા પતાળ માતાની જટામાં. આજ ગંગાજી અટવાયા એ જટામાં. આ ગંગાજી એ જટામાં. ગંગાજી હર હર ગંગે માતકી જય. ભાઈઓ બહેનો, ગંગાજળ પવિત્ર છે. આપને સમય મળે તો હરિદ્વાર જજો. હરિદ્વાર જજો અને હરિદ્વારમાં સ્નાન કરવાનો મોકો મળે તો કોક વખત ગંગામાં ડૂબકી લગાવજો. જે મનુષ્ય અવતારમાં ગંગામાં સ્નાન કરે છે એના બધા પાપ ધોઈ નાખે છે ગંગા. તો ગંગાનું ચરિત્ર છે. હરિદ્વારમાં માં ભાગીરથી વહે છે. જગ કાજે શિવજીએ જગ જગહિત કાજે જીલા જટામાં. ગંગાનો જગના હિત કાજે શિવજીએ જટામાં ગંગાને રાજા છે. ગંગાનો ગર્વ જગહિત કાજે જીલા જટામાં. ગંગાનો ગર્વ
એક તમારો સદા શિવ આશરો એક તમારો. ભગવાન મહાદેવજીનો આશરો સ્વીકાર્યો. ભગવાન શિવજીએ ગંગાજીને પોતાની જટામાં રાખ્યા છે. આ ગંગાનું ચરિત્ર છે. સમય મળે તો ગંગામાં સ્નાન કરજો. અને એના એ જ કુળની અંદર ઘણા સમય પછી રઘુ નામના રાજા થયા. એ રઘુકુળમાં ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો. ભગવાનના 24 અવતારોમાં એક અવતાર ભગવાન રામચંદ્ર ભગવાનનો છે. રામચંદ્રજીની કથા તો બધાને પ્રચલિત છે, જેનું નામ છે રામાયણ. કે એક ભગવાને અવતાર લીધો, રામા અવતાર. રામા અવતાર ભગવાને લઈને લોકોને મર્યાદાનું દર્શન કરાવ્યું. જીવન કેવું જીવવું હોય તો રામાયણ વાંચજો, અને મૃત્યુ કેવી રીતે થાય તો એ ભાગવત સાંભળજો. મૃત્યુને સુધારવું હોય તો ભાગવતને શરણે જાઓ, અને જીવન સુધારવું હોય તો રામાયણને શરણે જાઓ. મૃત્યુને સુધારવું હોય તો ભાગવત વાંચજો, અને જીવન કેમ જીવવું, ઘરમાં કેમ રહેવું, ભાઈ બહેનને કેમ રહેવું, ભાઈ ભાઈને કેમ રહેવું, મા બાપને કેમ રહેવું, દીકરા વહુને કેમ રહેવું, હાઉ વહુને કેમ રહેવું, એ જવું હોય તો રામાયણ જોજો. રામાયણમાં આખું જીવન છે બધાય. દશરથ રાજાને 3 રાણીઓ છતાં શાંતિ છે. દશરથ રાજાને 3 રાણીઓ હતી છતાં શાંતિ છે. અને આપણે એવી બધી હોળીઓ છે ને કે ડોહો ડોસી હોય તો ધડમ ધડા ઉડતું હોય છે. આટલો ફરક છે મારા તમારા. કઈક જગ્યાએ તો મેં જોયું છે, ઉંમર થઈ જાય ને તો બાજતા હોય છે. ઉંમર થાય ને એમને બાજે 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 એટલે આમ કેમ ખબર છે, કૂતરાના જેમ બાજતા હોય છે. ડોસી ડોહા આમે આમ 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 પથરો લઈને દોડતી હોય, મેં તો જોઈ. અને ડોલ વરે લાકડી લઈને ડોસી મારવા દોડતો હોય છે. એટલે આ તમારું જીવન છે કે બરબાદી છે? આટલી આટલી ઉંમરથી હવે તો સુધરો. હવે તો મોહણામાં પહોંચ્યા છો પણ નથી સુધરતા. એટલે બધાયની પણ ક્યાંક ક્યાંક હોય છે. દોઢ આ ઠીક છે, નાના નાના હોય, કદાચ 25 વર્ષના દીકરો દીકરાની વહુ હોય તો કદાચ ઠીક છે, બબાલ થાય. પણ હવે 72 વર્ષની ઉંમરે, હે ભગવાન, ત્યારે દુઃખ લાગે. ત્યારે હું એમ કહું તું રામાયણ સાંભળ. ક્યારે ખેતરમાં ડોહો ડોસી રહે ને, એમાં આબોલા લીધેલા 2 જણા કાંક ઝઘડ્યા, એટલે ડોહો ડોસી ન બોલાવે, ડોસી ડોહા ન બોલાવે. 2 જણા કે ડોહો પાણી ભરીને લઈને આવે ને ડોસી રેડી દે, બીજું ભરવા દે. ડોસી કે મરું બાકી ડોહા તારું પાણી ન પીવું મને હરામ છે. એવી રીતે બળેલી ખારેલી ડોસી અને એવી કાળની ખાધેલી કે ડોસી પાણી ભરીને લાવે એટલે ડોહો ઢોળી દે કે હું તારું પાણી નહીં પીવું. ડોસી રોટલો કરીને પછી ડોહો બે રોટલો કરે. આવા મારા દીકરા બાજા બે. હવે વગડામાં ઝૂંપડી, શિયાળો, એમાં તાપણી કરી એટલે ડોહો ને ડોસી 2 જણા તાપે બેઠા. બોલે તો નહીં, આજ બોલ્યા ને તો 5 દાડા થઈ ગયા. તાપણી કરેલી આમ 2 જણા તાપે. એમાં બધા બે મૂંગા, કાંઈ બોલે નહીં, કારણ કે ઝઘડો એટલે કાંઈ થોડું બોલાય. મિનિટે સામે જોવે પણ કેમ આમ આંખો કાઢે, આવડી આંખો, આમ ડોહો કરે, ડોસી આમ. એમાં 2 જણા તાપતા હતા ને તાપતા તાપણી માંથી એક દેતવાનો તણખો ઉડીને ઓલાની ધોતીમાં પડ્યો. કોણ ખબર? ઓલા ડોહાની ધોતીમાં પડ્યો. અંદર એક નાનું એવું પતંગી હતું પડ્યું એની ધોતી. હવે ધોતી મારી દીકરી હળગવા લાગી. હવે ડોસી બધું ભાળે ને ડોહાને ખબર નહીં, ડોહો તો આમ ક્યાંક કરેલું એ ખબર નહીં કે ધોતી સળ. મારો દીકરી બાઈનો જીવ હોય ને રહે નહીં, કહો ગજબ થાય છે. આ ધોતી હળગી જાય અને હવારે નકરે ફાડા પડેલા હશે. હવે બોલવું કેમ? બોલા લઈ દેલા. પછી ડોસી શું કરે કે આમ ડોસી શું કહે ખબર? ડોહા અમે જોઈ કોકની ધોતી હળગે એમાં આપણું શું જાય? કોકની ધોતી હળગે
એમ કે ભાઈ કોકની ધોતી હળગે એમાં આપણું શું જાય? ભલે ન હળગે કોક એમ કીધું હોય તાર ધોતી હળગે આ બળી જાય છે હમણાં તું ઊભો થા. અને મારા દીકરા એ ધોતી હળગતી હતી ને બેન મનામણા કરાવી નાખી. પછી તો ક્યારે બાજ્યા નહીં, જીવ્યા ત્યાં સુધી તો. એટલે આપણા કરતા તો એ તણખા હારા કે એને ઈ હળગાવાની જગ્યાએ બેન ભેગા તો કર્યા. આપણા તણખા તો જુદા જ કરતા હોય. હું તો ખાલી દ્રષ્ટા ભાઈઓ બહેનો, મારે કહેવાનો અર્થ એ છે કે અમુક ઉંમર થઈ જાય ને એટલે બધી સ્વભાવ થોડો છોડજો. આપણને ખબર છે કે આપણો સ્વભાવ ખરાબ છે, પણ દીકરો ને દીકરાની વહુ ઘરમાં હોય ત્યારે આપણે અમુક મર્યાદા રાખીને આપણે પછી અમુક વસ્તુ છોડી દેવી જોઈએ. અમુક ઉંમર થાય, અમુક સ્વભાવ નથી બદલતા. 80 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, ખાટલો માડમાં પડ્યો હોય, ઊભો થઈ કે નહીં, અને 1 કલાક રોટલો કદાચ મોડો થાય ને 12 વાગે ડોહાને રોટલો મળી જાય, પણ જો કદાચ 12 વાગી ગયા હોય ને એટલે ડોહો રાડ્યું નાખે, એ મને કોક હવે હાફ કરડાવો હાફ, એટલો રીસે. એટલે આપણે અડધા કલાકમાં રોટલાને મોડું થાય તો તું એટલે રાડ્યો શું કામ નાખે? શું કે મને હાફ કેળાવો કોક હાફ, નખ દરમાં હાથ, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે અડધા કલાકમાં તો આમ કેમ થતું? આવું થતું હોય. ભાઈઓ બહેનો, અમુક ઉંમર થઈ જાય ને એટલે બધે સ્વભાવ શાંત કરવો ઘરમાં. આટલું ધ્યાન રાખજો. થોડું છોડવાની વૃત્તિ અપનાવજો. કથા સાંભળ્યા પછી જો થોડું છોડજો. કઈ નકરા પૈસા છોડો નહીં, પણ અમુક સ્વભાવ છોડજો, અમુક જીદ છોડી દેજો, અમુક જે આઈ એમ સમથિંગ થઈને ફરો છો ને એ બધું બંધ કરી દેજો. હું કઈક છું એ છોડી દેજો. નથી છોડાતું, તકલીફ આવે છે અને મુશ્કેલી ત્યાંથી શરૂઆત થાય છે. એટલે આ ભાગવત ભગવાનની કથા સાંભળો, જીવનમાં થોડી ઉતારજો. કારણ કે 2, 4, 5 કલાક તો કદાચ ચાલે, 5 કલાકનું તો હવે અંદર એડ કરવું બહુ કાઠું છે. મેમરી તો એટલી નથી, એટલે નહીં આવે, પણ થોડું ઉતરી જાય. રૂપિયામાંથી આપણા ડોહા કે રૂપિયામાંથી હાની ઉતરી જાય ને, હાની તો આપણું કામ થઈ જાય. બધું તો ન સંભળાય, થોડું થોડું રાખજો. રામ મર્યાદા પુરુષોત્તમ છે. ભગવાન રામ લક્ષ્મણજી જાનકી વનમાં ગયા, ત્યાં રાવણને પૂર્વ જન્મના શ્રાપને કારણે, એને એક બ્રાહ્મણ હતો રાવણ, છતાં પણ એને શ્રાપને કારણે જાનકીજીનું અપહરણ કર્યું. એમાં ભગવાન રામજીએ રાવણને માર્યો. હનુમાનજી જેવા પરમદૂત રામ હનુમાનજી હતા, એમણે જઈ અને સમુદ્ર ઉપર સેતુ બાંધી 18 પદ્મ રચવાદરા એકત્ર કરી ભગવાન શકુંદ રામેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરી, લંકામાં જઈ રાવણ સામે યુદ્ધ કરી. અને રાવણને પૂર્વ જન્મનો શ્રાપ હતો કે જ્યાં સુધી ભગવાન તને મારશે નહીં ત્યાં સુધી તારો ઉદ્ધાર નહીં થાય. એ રાવણને ભગવાને નિર્માણ કર્યું. हनुमान जी महाराज नु प्रगट्य आओ 1-2 मिनट हनुमंत बाबा को चरणाविंद में वंदन करे, प्रणाम और भाव से हनुमंत बाबा का वंदना करे. हनुमान जी ने वंदन. अतुलित बलधाम हेम शैलादमन कृशान आओ भगवान कृष्ण नो जन्म थाय ना वेला हनुमान जी नो प्रगट्य आपणे करी दई. मनोजवं मंगल मारुतुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतान वरिष्ठम वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. मंगलमूर्ति मारुतनंदन मंगलमूर्ति सकलय मंगल मूलन
सकलय मंगल मूल निकंदन सकलय मंगल मूल निकंदन मंगल मूर्ति आरुत नंदन मंगल मूर्ति मात पिता गुरु गुणपति सारे मात पिता गुरु गणपति सारे मात पिता गुरु गुणपति सारे मात पिता गुरु गणपति सारे शिव समेत शंभु सुख नारायण शिवा शिल्पी। समेत शंभो सुख नारायण शिव समेत सुख नारायण शिवा समेत शंभो सुख नारायण मंगल मूर्ते आरुत मंगल मूर्ति मंगल मूर्ति आरुत मंगल मूर्ति साधु संत के रखवार साधु संत के तुम रखवार असुर निकंदन राम दुलारे। असुर निकंदन राम दुलारे। बाबा जय 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 हनुमान गोसाई 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 कृपा करहु गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई कृपा करहु गुरुदेव की नाई कृपा करो गुरुदेव की नाई मंगल मूर्ते आरुत मंगल मूर्ति लखन मैं गई बंद हो राम लखन वैदेही बंद हूँ राम लखन मैं गई बंद हो राम लखन वैदेही ये तुलसी के परम स्नेही ये तुलसी के परम स्नेही मंगल मूर्ते मंगल मूर्ति सकल गुण निधान वानराम रघुपति प्रिय भारम वात जातम नमामि रघुपति रघुपति प्रिय भक्तम वात जातम नमामि। श्री हनुमान जी ની વંદના ભગવાન રામજીનું કાર્ય પૂર્ણ કરી શ્રી હનુમાનજીએ પણ પોતે સિદ્ધિદાયક કામ કર્યું. આટલા સુધીની રામચરિત્ર માનસ સુધાવ્યા. અંતે રાવણને નિર્વાણ આપી અયોધ્યા પૂર્ણ વચનને નિભાવ્યું હોય તો ભગવાન રામજી. એટલે એક મારી એક પણ વિનંતી છે કે ગામડે ગામડે રામનું મંદિર હોવું જોઈએ. જે ગામમાં રામનું મંદિર ન હોય એ ગામને થોડો દોષ લાગે છે. એટલે લગભગ તો હશે ગામડે ગામડે તો હોય પણ કદાચ ન હોય તો પણ એક નાનકડું રામ મંદિર બનાવી નાખજો. રામ મંદિર હોવું જોઈએ, કૃષ્ણ મંદિર હોવું જોઈએ,
અને શિવ મંદિર હોવું જોઈએ. આપણે હિન્દુ છે, આપણા સંસ્કૃતિમાં આ 3 મંદિરો તો હોવા જોઈએ: રામ, કૃષ્ણ અને શિવ. આપણે આ 3 ઉપાસના વાળા હોય. ભગવાન મહાદેવ, ભગવાન રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ. તો રામ મંદિર ન હોય તો નિર્માણ કરજો. રામ મંદિર હોવું જોઈએ, દરેક ગામમાં હોવું જોઈએ. અને એ ભગવાન રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે. જે ગામમાં રામજી મંદિર ન હોય ને એ ગામમાં મર્યાદા ન હોય. જે ગામમાં રામ મંદિર ન હોય એની મર્યાદા એ ગામમાં ઓછી થતી જાય. દિવસે દિવસે મર્યાદાઓ તૂટતી જાય છે. તો એના પછીનું ભગવાન રામચરિત્ર પૂર્ણ થઈ. થોડું પરશુરામજીનું ચરિત્ર. ભગવાનના 24 અવતારોમાં એક પરશુરામ ભગવાનનો અવતાર છે. પરશુરામ અવતાર રામાયણમાં પૂર્ણ રીતે બતાવ્યો છે. અત્યારે મારી પાસે વધારે સમય ન લેતા, પરશુરામનો તો મોટો પ્રસંગ છે, પણ પરશુરામના પ્રસંગમાં મારે એટલું જ કહેવું છે કે એક સમય એવો આવ્યો કે જ્યારે આ દેશના ક્ષત્રિયો ધર્મ ભૂલી ગયા. જે ક્ષત્રિયોને ગાય, બ્રાહ્મણ, વેદ, મંદિરોનું રક્ષણ કરવું પડે એની જગ્યાએ ભક્ષણ કરવા લાગ્યા. એ કાળની અંદર પછી બ્રાહ્મણે હાથમાં કુહાડી લઈ અને પૃથ્વી નક્ષત્રી કરવાનો પ્રયત્ન કર્યો. પરશુરામ પણ ભગવાન પોતે જ હતા, અવતારી પુરુષ હતા. 21 વખત પૃથ્વી નક્ષત્રી કરી અને બ્રાહ્મણે જગતને બતાવ્યું કે ક્ષત્રિયો તમે ગાયના રક્ષણ કરવા વાળા છો, ક્ષત્રિયો તમે બ્રાહ્મણોનું રક્ષણ કરવા વાળા છો. એની જગ્યાએ તમે ક્ષત્રિય બની અને આ બધી વિકૃતિ કરી રહ્યા છો. તો બીજા લોકો સહન કરશે પણ બ્રાહ્મણ સહન કરી શકતો નથી. એટલે હાથમાં કોહાડી લઈ અને ફરસી લઈ અને પૃથ્વી નક્ષત્રી કરી છે. પરશુરામજીના ચરિત્રમાં લખ્યું છે કે એક ગાય માટે કરીને આ બધું કામ કરું. એટલે હું ફરી એક વખત આજે કૃષ્ણ જન્મ છે, તમને વિનંતી કરું છું કે ગાયોનું રક્ષણ કરજો. મારા ને તમારું બધાનું ધર્મ છે. ગૌશાળા ગામમાં હોય તો એની સેવા કરજો, ગાયોની ખૂબ સેવા કરજો. ગૌશાળા કદાચ કોઈ ગામડામાં ન હોય તો ઘરે ઘરે પણ ગાયની સેવા કરજો. ગાય મારી તમારી પૂજનીય છે. કોઈ ગૌ સેવા થતી હોય એને મદદ કરજો, ગાયોમાં નાખજો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક કેવરાય છે. ગાયો માટે કરીને કેટલા રાજાઓએ, કેટલા ઋષિમુનિઓએ, કેટલા બ્રાહ્મણોએ પોતાના માથા આપ્યા છે. વીરા વચરાજ, વાછરો દાદો વચરાજ સોલંકી હતો, દરબારનો દીકરો હતો અને ચોરીએ ચડ્યો હતો. 2 ફેરા પૂરા કર્યા, 2 બાકી હતા અને ગાયનું ધણ પાપીઓ લઈને નીકળ્યા કસાઈઓ, અને એને બચાવવા માટે કરી અને વચરાજ કરીને સોલંકીનો દીકરો રાજપૂત હતો. સોલંકીનો દીકરો જીંજુવાડાના સિંધના બેટ ઉપર પોતે પોતાનું માથું કાપી નાખ્યું દુશ્મનોએ. 2 ફેરા તો લગ્નના પૂરા કર્યા અને 2 પછી શમશાનમાં અંતિમ ક્રિયા માટે ફેરા પૂરા કર્યા. તો તમે વિચાર કરજો કે જે ચોરીએ ચડેલો વરરાજા હોય એ પણ ગાય માટે જો માથા આપતો હોય તો આપણે આજકાલ માથા નથી આપવાના. ચાર આલજો, ગાયોને ખાણ નાખજો, ગાયોને ગોળ આપજો, ગાયોમાં થોડું ઘાસ આપજો, ગાયમાં થોડા રૂપિયા આપજો. ગાયોને સેવા કરજો. બાપ ફરી કાન ખોલી સાંભળીજો, વિનંતી કરું છું આપની પાસે કે અદ્ભુત જાજા ગૌશાળાઓ આપણા ગામમાં હોય, ગૌ સેવા હોય ત્યાં આપો. આજુબાજુ પણ ગાયો હોય. અને પેલા મેં જીવાણા ગૌશાળા માટે પણ કથા કરેલી. તો ભાગવતજીની અંદર તો આખી ગૌ માતા વિશે હજી થોડી આવતીકાલે પણ ચર્ચા આવશે. કારણ કે કૃષ્ણને 2 પ્રિય છે. આમ તો 3 વસ્તુ પ્રિય છે. અતિ કૃષ્ણ માટે ભાગવતજીમાં લખ્યું કૃષ્ણ કનૈયા માટે 3 વસ્તુ બહુ વાલી. એક ગોપી બહુ વાલી છે, બીજી કૃષ્ણ ભગવાનને રાધાને બંસરી વાલી છે, કનૈયાને બંસરી બહુ પ્રિય છે, અને ત્રીજું ધેનુ કહેતા ગાય. કૃષ્ણ કનૈયાને ગાય વાલી છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો ગાયની સેવા કરજો. ઘરે રાખો એક ગાય,
ગામ હોય અહીંયા ગૌશાળા હોવી જોઈએ, ગૌ સેવા કરો. જો તમારી આગમન ન હોય ગૌશાળા કરવાની તો ઘરે ઘરે ગાય રાખો. એક એક ઘરે એક એક જો ગાય બંધાઈ જાય ને તો આપણે આ બધું કાંઈ કરવું ન પડે. પણ આજ ગૌશાળાઓ ધન છે. હું તો કોઈ ગૌશાળા ચલાવે છે ને એને લાખ લાખ વંદન છે સાહેબ. નહીં તો ઘરે ઘરે એક એક ગાય રાખજો, સેવા કરો. હાલતું ચાલતું તીરથ છે ગાય. ગાય દુખી ના થવી જોઈએ. જ્યાં ગાય આંસુડું પડે છે, જ્યાં ગાય દુખી થાય છે અને જ્યાં ગાય દુખી થઈને આંસુડું પડે છે એનો ધરતીનો કંપ થાય, ધરતી ધ્રુજે છે. કોરોના જેવા ભયંકર જો મહામારીઓ આવી હોય તો એનું આ પણ કારણ છે. ગાય દુખી છે એટલે નમ્ર વિનંતી છે, કથા સાંભળ્યા પછી ગાયની મદદ કરજો, ગૌ સેવામાં મદદ કરજો. ગૌ સેવા એટલે ગાયની સેવા. એ ગૌશાળા છે. એક જગ્યાએ ગાયોને રાખવામાં આવે, એની શાળા બનાવી છે. એટલે ગાયની સેવા કરજો. એક એક ગાય બાંધશો, ઘરે રાખજો ગાય. 10-10 ડોબા રખાય છે પણ એક ગાય નથી રખાતી. ભેંસો રાખો, ભેંસો કોઈ ન રાખવાની હું વાત નથી કરતો. 50 રાખો ભેંસો, પણ એક ગાય રાખો ને ઘરે. ગાયનું દૂધ તમારા બાળકોને પાજો. અને તમે જોઈ લો, ગાય જે બાળકને 6 મહિના સુધી ગાયનું તમે દરરોજ દૂધ પાઓ અને બાળકની યાદ શક્તિ તમે જોઈ લો, સર્વે કરજો. યાદ શક્તિ બહુ વધે છે. આજકાલ છોકરાના મોબાઈલમાં આ તૂટી ગયા છે, આ મગજ આવી ગયા છે, ખાલી થઈ ગયા છે. અડધો કલાક પણ યાદ નથી રહેતું. એનું એ જ કારણ છે કે ભારત દેશમાંથી ગાય ખત્મ થવાના આરા ઉપર છે. ગાય દુખી થઈ રહી છે. ગાય કરે છે પુકાર, બચાવો કોઈ મને નર અને નાર. આજ ગાયનું કોઈ રણી ધણી નથી. બિચારી રખડે છે. આવા શિયાળાઓમાં મેં જોઈ છે, કથાઓ કરીને રાત્રે હું નીકળું અને શિયાળામાં બિચારી ઠરતી હોય, આમ ધ્રુજતી હોય છે. એ ગાય પણ કૃષ્ણને કહે છે, કૃષ્ણ હવે તારા સિવાય અમારું કોઈ નથી. ભેંસો માટે ઓથ કરીએ, ભેંસો માટે ત્રાપડા નાખીએ, ભેંસો માટે બેસ્યું નાખે છે. ગાય આપણી માં છે, આપણા દેશની સંસ્કૃતિ છે, પ્રભુની પ્રિયા છે. એક રાખજો, વધારે ન રાખી શકો તો વાંધો નહીં. ગાયનું દૂધ ભલે પતળું રહ્યું, તમારા છોકરાને ખવડાવો છો, તમારું બાળક નિરોગી રહેશે. ગાયનું દૂધ નથી, અમૃત છે. ગાયનું દૂધ પીવાથી યાદ શક્તિ વધશે. કુદરતી રીતે ગાય અને કૂતરાને મગજ ડબલ આપ્યું છે. ગાય અને કૂતરાને તમે 100 કિલોમીટર મૂકી આવો, 5 દિવસે તમારી ઘરે આવી જશે. અને ભેંસને કોક છોડીને 4 ખેતરમાં મૂકી આવજો, પાછી આવે તો તમારી. હા, પણ અખતરો કરજો કે આવતીકાલે હજી હું 2-4 દાડા છું. તમારી બહેને 4 ખેતરમાં છોડીને આવતા રહો. એ બધી હામે જ જાય પાકિસ્તાનમાં. કારણ કે એને મગજ નથી, એ પાછી વળવાની શક્તિ નથી. અને ગાય ને કૂતરાને આ બેને તમે ભેગા કરી ખોગાવ મૂકી આવો, એ 15 દિવસે રાત વાસો કરતું છે. 1.5 મહિને તો એ ખૂટે આવી જ જાય, કૂતરું બે. અને પછી તમારાથી અભાવા કરીને ગયું ન આવે તો વાત બે નંબર. તમારી ત્રાસી ગયું ન આવે, બાકી આવી જાય. કારણ કે કુદરતી બક્ષિસ છે બાપ. આટલી જો યાદ શક્તિ ગાયની હોય તો એનું દૂધ જો આપણે પીએ તો આપણી યાદ શક્તિ કેમ ન આવે? સાંભળજો ગાઈશ. એટલે મારી વિનંતી છે, વિપ્રધેનુ સુર સંત. રામાયણ તો ત્યાં સુધી કીધું કે વિપ્રધેનુ સુર સંત હિત લીનહુ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપા. ભગવાન આવે છે, કૃષ્ણ આવ્યા છે 4 વસ્તુ માટે. વિપ્ર એટલે બ્રાહ્મણ, ધેનુ વિપ્ર દેનુ સુર સંત હિત. વિપ્ર દેનુ સુર સંત હિત લીનહુ મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન આવવાના 4 કારણ છે. પહેલો તો જ્યારે બ્રાહ્મણ દુખી થાય છે ત્યારે પરમાત્માને ધરતી પર અવતાર લેવો પડે છે.
વિપ્ર ધેનુ એટલે ગાય. ગાય જ્યારે દુઃખી થાય છે ત્યારે ભગવાનને અવતાર લેવો પડે છે. સૂર દેવતાઓ દુઃખી થાય છે ત્યારે ભગવાન આવે છે. અને સંત સાધુ સંતનું કોઈ કીધું કરતું નથી, પોતે પોતાનું જ કીધા કર્યા કરે. આવી જ્યારે સમાજમાં પરિસ્થિતિ ઉદ્ભવાય છે ત્યારે ઈશ્વરને અવતાર લેવો પડે છે. વિપ્ર બ્રાહ્મણ, વિપ્રધેનુ સુર સંત હિત, લીનહુ મનુજ અવતાર, નિજ ઈચ્છા નિરમિત તનુ, માયા ગુણ ગોપાલ. ગોપાલ આવ્યો છે, કૃષ્ણ આવ્યો છે આ ચાર વસ્તુ માટે. જ્યારે ધર્મની હાનિ થાય છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારતસ્ય અભ્યુત્થાનમ અધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. હે અર્જુન, કૃષ્ણ કહે છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને જ્યારે જ્યારે સમાજમાં અધર્મ ફાલે ફૂલે છે ત્યારે મારે આ ધરતી ઉપર અવતાર યુગે યુગે હું આવું છું. ભગવાન યુગ અવતાર છે તો કૃષ્ણ યુગ છે. આવો કથા કહીએ. પરશુરામજીનું ચરિત્ર પૂર્ણ કરી એક યયાતિની કથા છે. યયાતિ નામનો એક રાજા હતો. યયાતિને 4 દીકરા હતા. શીલી અવસ્થા થઈ પણ કામનાઓ છૂટતી નથી. પત્નીઓનો બહુ મોહ લાગ્યો છે રાજા યયાતિ. 90 વર્ષની ઉંમર થઈ પણ હજી ભોગોની આસક્તિ છૂટતી નથી. યયાતિએ આટલું તપ કર્યું છે, ભોગ છૂટતા નથી. 4 દીકરાઓને બોલાવી યયાતિ કહેવા લાગ્યો, મારી 80 વર્ષની ઉંમર થઈ છે, હવે હું ભોગ ભોગવી શકતો નથી. તો બેટા 4 દીકરાઓ તમારી મને જવાની દઈ દો, મારું વ્રત પણ તમે લઈ લો. તો કોઈ દીકરો પોતાની જવાની આપવા માટે તૈયાર થતો નથી. યયાતિનો એક દીકરો હતો. નાનો દીકરો કહેવા લાગે, બાપુ જો તમને અવસ્થા મળતી હોય અને હજી ભોગ ભોગવવાની ઈચ્છા વધુ હોય તો જે ગડપણ છે તમે મને દઈ દો અને મારી જવાની તમને અર્પણ થઈ જાઓ. પોતાનો પુત્ર હતો. આખી ભાગવતજીની કથા છે, તમને ટાઈમ મળે તો ઘરે વાંચજો. યયાતિની કથા. જે ઉંમર હતી એ પોતાનો દીકરો લઈ લે છે અને પોતાની જુવાની હતી એ યયાતિ પાછી લે છે. 80 વર્ષ સુધી ભોગ ભોગવ્યા પણ હજી આ શક્તિ છૂટતી જ નથી. પાછા જવાન થયા. દીકરો તો કહેવાય કે મારે તો હારું ઉંમર લાયક થયો એટલે ભગવાનનું ભજન થશે. અમુક ઉંમર થયા પછી જ્ઞાન થયો કે હું કેટલો નીચ કહેવા, મારા દીકરાની ઉંમર મેં લઈ અને મેં એને અવસ્થા આપી. ધિકાર છે આ ભોગોને. યયાતિને જ્ઞાન થયું, તે સંસ્કાર થયો અને અંતે જંગલમાં જતા રહ્યા. એ યયાતિની કથા છે. બસ યયાતિના વિચારધારા નીચે આ જીવ જીવતા હોય છે. ઘણી ઉંમર થઈ જાય પણ કામના છૂટતી નથી. અને જો કામના છૂટી જાય તો તમે ધન્ય છો. નથી છૂટતું. તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ સ્કંદ 9માં દુષ્યંત ભરતની કથા. આ ભરત નામનો રાજા થયો, એણે ભારત દેશની સ્થાપના કરી. ત્યાં સુધી આ દેશ આર્યવર્તના નામથી ઓળખાતો હતો, ભારત નામથી નહોતો ઓળખાતો. પણ ભરત નામનો રાજા થયો. એ ભરતે આ ધરતીનું ભારત માતા કરી અને એનું નામ એક વખત જય જયકાર કરે, બોલો ભારત માતા કી જય. ભરતના નામ હોય ભારત માતાનું નામ રાખવામાં આવ્યું છે. તો આ દેશ સંસ્કૃતિને ભરેલો દેશ છે. ભારત જેવા સંસ્કૃતિને ભરેલા દેશે આ રાષ્ટ્રનું કલ્યાણ કર્યું છે, આ દેશનું કલ્યાણ કર્યું છે.
એટલે દેશનું રક્ષણ કરજો. કૃષ્ણ જન્મ પહેલા છેલ્લી વખત જળ ભરતે ભારત દેશની સ્થાપના કરી. ये मेरे वतन के लोग, एक कोई देश ने याद करी भारत देश ने जब भरत जी स्थापना કરી કે દેશ એને કેમ ભૂલાય બાપ. मद्रासी, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाले सरहद पर मरने वाले जब देश में थी दिवाली तब खेल रहे थे होली। आखो देश सुए છે અને દેશના આર્મી દેશના જવાનો આજે જાગે છે। जब देश में थी दिवाली हम आप દિવાળી ઉજવી રહ્યા છીએ અને સરહદ ઉપર આપણા જવાનો ગોળીઓ ખાઈ રહ્યા છે। એ દેશના જવાનોને લાખ લાખ વંદન છે। આ ભારત દેશ जब देश में थी दिवाली हम